female for forestry. You can also see picture. Okay, first we understand title. Forestry मतलब वन संवर्धन means planting and taking care of trees मतलब વન સંવર્ધન વનનું રક્ષણ કરવું. અહીંયા વન સંવર્ધન પ્રતિ મહિલાઓ જે બતાવે છે એનું રક્ષણ કરવા માટે કે વૃક્ષ બચાવો ઝુંબેશમાં જે સ્ત્રીઓના યોગદાન વિશે વાત કરવામાં આવી છે. બહુ ખાસ અગત્યનો યુનિટ છે મિત્રો. કેમ? કારણ કે વૃક્ષોનું આપણા જીવનમાં બહુ મહત્વ છે, છતાંય પણ આપણે વૃક્ષ છેદન અટકાતું નથી. અહીં જે ઉત્તર પ્રદેશના ગઢવાલ વિસ્તારમાં જે વૃક્ષો બચાવવા સત્યાગ્રહ શરૂ થયો અને તેને કચડવા ક્રૂર શાસને અનેક લોકોના જીવ લીધા, છતાં પણ જે વૃક્ષોને બચાવવા સ્ત્રીઓ અને બાળકો બાથ ભીડીને ઊભા રહી અને ચીપકો આંદોલન નામ અપાયું. અને આ પ્રબળ આંદોલનને સરકારે પણ એની વ્યૂહરચના બદલવા માટે વિચારતી કરી દીધી. અને આમ જે ટેહરી ગઢવાલની સ્ત્રીઓના જે કારણ કે પશુઓના ઘાસચારા માટે, બળતણ માટે, પાણી માટે દૂર જવું પડતું હતું, એટલે જંગલને પુનર્જીવિત કરવાનું એમને નક્કી કરી દીધું, નૈતિક જવાબદારી સ્વીકારી અને રિયલી આપણને કંઈક મેસેજ આપતો યુનિટ અહીંયા શીખવા જઈ રહ્યા છીએ, એટલે ધ્યાન આપવું બહુ જરૂરી છે. બહુ બેસ્ટ યુનિટ છે જે ખાસ આ ચીપકો આંદોલનના જે લીડરશિપ સુંદરલાલ બહુગુણાનું પણ એ પિક્ચર છે, તમે જોઈ શકો છો. નાઉ we start our unit female for forestry. ધ્યાન આપજો, પુસ્તક પણ સાથે રાખજો જેથી લાઈન બાય લાઈન તમે સમજી શકો. યસ, since time began, the natural broad level forest of Himalayas have played a significant role in the life of people of Uttar Pradesh. કે યુગોથી કુદરતી રીતે જે પોળા પાંદડા ધરાવતા જે હિમાલયના જંગલોએ લાંબા સમયથી આ લોકોના જીવનમાં બહુ અગત્યનો ફાળો ભજવ્યો છે. મતલબ કે ભૂમિકા, સિગ્નિફિકન્ટ એટલે યથાર્થ, ફોરેસ્ટ મતલબ કે જંગલો. In fact, the forests are the foundation of whole economy of the hill villages. હકીકતમાં આ જંગલો ફાઉન્ડેશન મતલબ કે જે પાયો કહેવાય, બેઝિક અગત્યનું જે કામ કર્યું છે, ગ્રાઉન્ડ વર્ક, કે આ જે ટેકરી ઉપરના ગામડાઓની સંપૂર્ણ અર્થવ્યવસ્થા, ઇકોનોમી મતલબ કે અર્થવ્યવસ્થાને, હોલ મતલબ એન્ટાયર, સંપૂર્ણ. આ વર્ડ કોઈ વાર પૂછાયેલો છે પહેલા. ગ્રીન લીવ્સ and grass, for example, provide fodder for the animals whose dung is used as fertilizer for the cropland. કે લીલા પાંદડા અને ઘાસ પ્રાણીઓ માટે ચારો પૂરો પાડે છે. અહીંયા ફોડર એટલે નિરણ, ચારો, ઘાસચારો જે આપણે કહીએ. અને જે ખેડાઉ જમીનમાં આ પ્રાણીઓનું છાણ ખાતર તરીકે વપરાય છે. ડંગ મતલબ કે છાણ કહેવાય, ફર્ટિલાઇઝર મતલબ કે ખાતર, ક્રોપલેન્ડ એટલે ઉપજાઉ જમીન, ક્રોપ એટલે પાક, લેન્ડ એટલે જમીન,
કે જો આગળ ખેતી થતી હોય છે. ડ્રાય ટ્વીગ, આ વર્ડ પૂછાયેલો છે, યાદ રાખજો. ડ્રાય એટલે સૂકું, ટ્વીગ એટલે ડાળીઓ, બ્રાન્ચીસ, ખાસ વર્ડ યાદ રાખજો તમે આ. એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ, કે સૂકી ડાળીઓ હતી એ ખાસ કેમ અગત્યની હતી કે રસોઈના બળતણ માટેનો એકમાત્ર સ્ત્રોત હતો. ફ્યુઅલ એટલે બળતણ, ઈંધણ. The forests also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. કહે છે કે આ જંગલો સ્થાનિક વપરાશ માટે વિપુલ પ્રમાણમાં ફળો, એડિબલ એટલે ખાદ્ય, નટ્સ મતલબ સીડ્સ કે સૂકા મેવો, ફાઈબર એટલે રેસાઓ અને ઔષધિઓ પૂરી પાડે છે. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, કે આ જંગલો લોકોનો માટે ખાસ ફળો, સૂકા મેવાઓ, રેસાઓ અને ઔષધિઓ તે સ્થાનિક લોકો માટે. અને કન્ઝમ્પશન મતલબ વપરાશ, શબ્દ યાદ રહ્યો. કન્ઝમ્પશન મતલબ યુઝ. એટલે ફર્સ્ટ પેરેગ્રાફમાંથી ખાસ તમારે શું યાદ રાખવાનું છે અહીંયા? દેખો, જોઈ લેજો અહીંયા. સિગ્નિફિકન્ટ એટલે યથાર્થ, ફાઉન્ડેશન એટલે બેઝિક પાયો, હોલ મતલબ સંપૂર્ણ, એન્ટાયર, ફોડર એટલે નિરણ ઘાસચારો, ડંગ મતલબ છાણ, ફર્ટિલાઇઝર એટલે ખાતર, ટ્વીગ મતલબ બ્રાન્ચીસ, ફ્યુઅલ એટલે બળતણ, નટ્સ મતલબ સીડ્સ અને કન્ઝમ્પશન મતલબ વપરાશ, યુઝ. આટલો આ પેરેગ્રાફમાંથી યાદ રાખવાનું છે ખાસ તમારે. નેક્સ્ટ પેરેગ્રાફ તરફ આપણે જઈએ છીએ. યસ, the forest breaks the flow of the seasonal rainfall that lashes the slope of this mountain range every year during the monsoon. કે આ જંગલો શું કરે છે? બ્રેક મતલબ અહીંયા અવરોધો, ફ્લો ઓફ ધ સિઝનલ રેઇનફોલ, કે જે દર વર્ષે ચોમાસા દરમિયાન પડતો જોરદાર વરસાદ હોય છે એ શું કરે છે? એ સ્લોપ એટલે એના ઢોળાવો, લેશિસ એટલે ધોઈ નાખવું, ધોવાણ જે કરે છે દર વર્ષે એને અવરોધે છે. This creates spring and overflowing stream which are vital for the mountain people and their animals during the hot summer month. કે આથી શું થાય છે? એ જે પાણીને અવરોધે છે, તો આ સ્પ્રિંગ એક યાદ રાખવાનું છે. તો નાના નાના ઝરણા ઉત્પન્ન થાય છે. સ્ટ્રીમ અહીંયા આપે જ છે વર્ડ. અને વાઇટલ, વાઇટલ એટલે અગત્યનું, ઇમ્પોર્ટન્ટ, કે એમાંથી શું થાય છે કે વહેતા ઝરણા ઉત્પન્ન થાય છે જે ઉનાળા દરમિયાન કે આ ગિરિમાળના લોકો માટે અને એમના પ્રાણીઓ માટે બહુ અગત્યના છે કે યસ. થર્ડ પેરેગ્રાફ. For many years, however, large area of rich forest resources are getting destroyed. પરંતુ શું છે કે ઘણા વર્ષોથી જે આ જંગલોનો સમૃદ્ધ જે વિસ્તાર હતો, સ્ત્રોત, એ નાશ પામતા રહ્યા. ડિસ્ટ્રોયડ મતલબ નાશ કરવું, એનું કટિંગ થતું રહ્યું. ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ were exploited to supply timber for the expanding rail network in the plains. કે મેદાની પ્રદેશમાં જે રેલવેની ઝાડ વિસ્તારમાં ઇમારતી લાકડું પૂરું પાડવા માટે આ ટેહરી અને ગઢવાલના જંગલો કાપવામાં આવે. ખાસ કે છે કે
પ્લેન એટલે મેદાની પ્રદેશોમાં, નેટવર્ક છે એક્સપાન્ડિંગ એટલે વિસ્તારવું, સપ્લાય મતલબ પૂરું પાડવું, ટિમ્બર મતલબ અહીંયા વુડ લાકડું. અન્ડરસ્ટેન્ડ? ગુડ. ઇમારતી લાકડું પણ ચાલે ટિમ્બર માટે, તો યાદ રાખજો શબ્દ. ઓકે, આગળ જોઈએ છીએ આપણે યુરોપિયન in Missouri wanted cultivation of a new food crops like potatoes, leading to a large scale clearing of oak forest. કે યુરોપીય લોકોએ બટાટા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી માટે ઓક વૃક્ષો ધરાવતા મિશ્ર જંગલોનું મોટે પાયે નિકંદન કરી દીધું. જે આ મસૂરીમાં કલ્ટિવેશન મતલબ ખેતી કરવી, ફૂડ ક્રોપ એટલે ખાદ્ય જે ખેતી કહેવાય કે ખાદ્ય પાકો વાવીએ, અને ઓક એ વૃક્ષનું નામ છે, બહુ વિશાળ કદાવર વૃક્ષ હોય છે. There was clearly contradiction between the village people's basic need and the requirement of the state to earn money. કે અહીં રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાતો અને ગ્રામ્યના લોકોની પાયાની જરૂરિયાત વચ્ચે સ્પષ્ટપણે વિસંગતતા જોવા લાગી. કોન્ટ્રાડિક્શન એટલે વિરોધ. લોકોની જે પાયાની જરૂરિયાતો જુદી હતી અને સ્ટેટ રાજ્ય સરકાર જે હતી એને પૈસા કમાવા હતા કે છે કે. In 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagraha from a peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. અને એના કારણે 1930માં જે કઠોર જંગલના કાયદાના વિરોધમાં ન્યાય મેળવવા ટેહરી ગઢવાલના લોકો સત્યાગ્રહ કેવો પણ એક શાંતિપૂર્ણ વિરોધ નામે અસહકારની ચળવળ ચાલુ કરી. નોન કોઓપરેશન મતલબ અસહકાર, મુવમેન્ટ મતલબ ચળવળ, પીસફુલ એટલે શાંતિથી વિરોધ, રેઝિસ્ટન્સ મતલબ વિરોધ કરવો, જસ્ટિસ એટલે ન્યાય માટે, કે લોસ મતલબ જંગલના કાયદાઓ. In that year, a large number of people were killed in Tillery by the armed force of the kingdom of Tehri Gadwal when they formed a protest meeting against official forest policy. કે તે વર્ષે ટિલરીમાં જ્યારે તે લોકોએ અધિકૃત જંગલ નીતિ સામે વિરોધ સભા ભરી તો ટેહરી ગઢવાલ રાજ્યના સશસ્ત્ર દળોએ દ્વારા ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ એના પછી આપણે લુક એટ ધ પિક્ચર. તમે પિક્ચર જોઈ શકો છો. વોટ ડુ યુ નોટિસ? તમને શું ધ્યાનમાં આવે છે? There are some men, women and children embracing the trees. આ વર્ડ ખાસ યાદ રાખજો તમે. એમ્બ્રેસિંગ કેબીસીમાં પણ પૂછાયેલો છે આ વર્ડ. એમ્બ્રેસ મતલબ આલિંગન આપવું, ભેટવું, અને સિમિલર હગ HUG વર્ડ પરીક્ષામાં પણ પૂછાયેલો છે તમારે. The two men are with saw in their hands. કે બે માણસો એમના હાથમાં કરવત લઈને ઊભા છે. સો મતલબ કરવત. They want to cut down the forest, but the people are protecting them. પણ લોકો એને બચાવવા બે જે હાથ ભીડીને ઝાડને વીંટળાઈ ગયા છે, રક્ષણ કરી રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. એ લોકો વૃક્ષો સાથે ભાવાત્મક રીતે જોડાયેલા હોવાથી કઠિયારાઓને હાનિ પહોંચાડવા દેવા તૈયાર
નથી કે છે કે ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ફોરેસ્ટ. આ લાઈન યાદ રાખજો કે વોટ વોઝ ધ એમ ઓફ ચિપકો મુવમેન્ટ. તો વૃક્ષોને જંગલોને બચાવવા માટે ચિપકો ચળવળ જાહેર પરીક્ષામાં પણ પૂછાય છે. The movement saved green forest and protected the environment. અને કે છે કે આ ચળવળે લીલાછમ જંગલો અને પર્યાવરણને કે છે કે બચાવ્યા હતા. ચિપકો આંદોલન વિશે ઘણું બધું વાંચવા મળે છે. તમે ગૂગલ ઉપર પણ સર્ચ કરીને વાંચી શકો છો. નેક્સ્ટ પેરેગ્રાફ. Out of the Satyagraha movement, it has grown the post-independence Chipko movement, in which people have actually put their bodies around tree to stop them from being failed. કે સત્યાગ્રહ ચળવળમાંથી સ્વાતંત્ર્ય બાદ કઈ ચળવળ જન્મી? ચિપકો મતલબ હગ અ ટ્રી, જેમાં લોકો વૃક્ષોને કપાત અટકાવવા વાસ્તવમાં તેમના શરીર વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા હતા, એમનો વિરોધ દર્શાવતા હતા. This grassroots struggle against commercial cutting of Himalaya forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. અને આ ઉત્તર પ્રદેશના જે હિમાલય વિસ્તારના જંગલોના વ્યવસાયિક વૃક્ષ છેદનના વિરોધ માટેની પાયાની ચળવળે સરકારને તેમની વ્યૂહરચના માટે પુનઃ વિચાર કરવા માટે મજબૂર કરી દીધી હતી. કોમર્શિયલ કટિંગ મતલબ વ્યવસાયિક વૃક્ષ છેદન, મતલબ પૈસા કમાવા માટે જે વૃક્ષો કાપવામાં આવે છે. કોમર્શિયલ ફેલિંગ in fact is now banned above the height of 1000 meter. કે 1000 મીટરની ઊંચાઈથી ઉપર જે કે જંગલો કાપવાનો નિષેધ ફરમાવવામાં આવ્યો. But there are large areas of degraded forest and the forest department has failed to reforest them. પરંતુ કહે છે કે જે નાશ પામેલા જંગલોનો વિસ્તાર ઘણા મોટો થઈ ગયો હતો અને જંગલ ખાતું તેમનું પુનઃ વનીકરણ, રીફોરેસ્ટ એટલે ફરીથી વાવવા, પુનઃ વનીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું. As a result, there is now severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. અને એનું પરિણામ શું આવ્યું કે ત્યાં પ્રાણીઓના જે ઘાસચારાની તીવ્ર અછત થઈ. સ્કેરસિટી એટલે શું કહેવાય કે તીવ્ર અછત થઈ અને એમનો જે ઘરગથ્થુ બળતણ તરીકે લાકડા અને પાણીનો પણ બહુ શોર્ટેજ ઊભો થયો કે છે કે શોર્ટેજ મતલબ કે અછત થવી. The women suffer most. અને આની અસર વધારે કોના ઉપર ભોગવવાનું આવ્યું? સ્ત્રીઓએ. In many parts of the hills, women now have to walk all day to collect the daily requirements of fodder. અને એના કારણે હવે શું થયું કે સ્ત્રીઓએ રોજિંદી જરૂરિયાતો માટે ઘાસચારો, બળતણ, પાણી લેવા આખો દિવસ ચાલવું પડે છે કે છે. Inspired by Chipko movement, the village women have now started to manage and protect local forest. હવે આ ચિપકો મુવમેન્ટથી પ્રેરાઈને ગામની સ્ત્રીઓએ નાશ પામી રહેલા જંગલને પુનઃજીવિત કરવા શકાય તે માટે એમને શું કર્યું કે પ્રોટેક્ટ મતલબ રક્ષણ કરો લોકલ ફોરેસ્ટ ટુ ઇન્શ્યોર ધેર રીજનરેશન. અને એમનું ફરીથી રીજનરેશન મતલબ ફરીથી પુનઃનિશ્ચિત થાય જંગલો, એ માટે રક્ષણ કરવાનું એને શરૂઆત કરી દીધી. કોને? સ્ત્રીઓએ કરી દીધી. મતલબ કે મેન રોલ જે વિમેનનો છે, કારણ કે એમને સફરિંગ કરવાનો વારો આવ્યો હતો. અને આપણા એન્વાયરમેન્ટ માટે પણ જંગલોનું બહુ મહત્ત્વ છે. તમે આપણે ગીતો પણ ઘણા સાંભળ્યા છે. જીતે ભી લકડી મરતે ભી લકડી, દેખ તમાશા લકડી કા. કે જંગલોનો ફાળો આપણા જીવન માટે જેટલું આપણે વિચારીએ એટલું બહુ ઓછું પડે છે. એટલે ફર્સ્ટ પાર્ટમાં આપણે આટલા સુધી જોઈ લઈશું. કોઈ વર્ડ્સમાં ડિફિકલ્ટી રહે તો તમે
કોમેન્ટમાં કહી શકો છો એનો સિમિલર શું થાય શ્યોર હું જણાવીશ. બટ એટલું યાદ રાખો કે સ્ટડી માટે એન્જોય ધીસ વિડીયો એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ tree, forest in our life. Save forest, save trees. Trees will save us. Okay, thank you very much. જે સેકન્ડ પાર્ટમાં બાકી યુનિટ છે એ આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ્સ. ઓકે.